પોલીસ વિરોધી કોઈક બોલે અને એ ટ્રેન્ડિંગમાં આવે. અમે આ ટ્રેન્ડનું પણ શિકાર નથી. અને બીજો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પોલીસ વિરોધી જે પણ બોલે એને ગમે એ કેસમાં ફિટ કરી દેવામાં આવે છે. અમે એ ટ્રેન્ડનું પણ શિકાર નથી. અમારા ઉપર એક પણ આજ સુધી એનસી કેસ પણ નથી થયો. અમે વ્હાઇટ કોલર છીએ અને ભારતના બંધારણને માન આપીએ છીએ. પણ અફસોસ ત્યારે થાય છે જ્યારે હાજીપીર રોડ છેક સંઘર્ષ કર્યા બાદ જેમ તેમ રોડ મંજૂર કરવામાં આવ્યો. મંજૂર કરવા બાદ અહીંયાથી અર્ચન કેમિકલ ઇન્ડસ્ટ્રીની 100 ટ્રકો છે, બીજી હજી 100 રાજકોટમાં નોંધાવી છે. આ 200 ટ્રકો જ બંધ કરવા નથી માંગતો. ટ્રાન્સપોર્ટ સાથે અમે સહયોગ કરી શકીએ છીએ, ટ્રાન્સપોર્ટવાળા અમારા સહયોગ આપી શકે છે, પણ કંપનીઓ મોટીઓ સહયોગ નથી આપતી. એને કચ્છનું પોલીસ પ્રશાસન, કચ્છનું જિલ્લા કલેક્ટરની કચેરી આ અર્ચન કંપનીને છાવરે છે, જેના લીધે આજે આ પરિસ્થિતિ થઈ છે કે વિસ્તારના લોકોને રોડ ઉપર આવવું પડે છે. હકીકતમાં રોડ માટે રોડ ઉપર ના આવવું પડે, આ ગંભીર બાબત છે. અમે કોઈ અહીંયા સીન સપાટા કરવા માટે રોડ ઉપર નથી આવ્યા. અમે અમારા એકદમ જરૂરી પ્રશ્ન, આ ભારત પાકિસ્તાન બોર્ડરને જોડતો રોડ છે. પાકિસ્તાન સાથે ક્યારે પણ સંઘર્ષ થાય તો આ રોડ કામ આવે છે. એ જ રોડ ઉપર જ્યારે મિલિટરી ચાલતી હોય અને આ રોડ ઉપર અર્ચનની કંપનીની ટ્રકો, આટલી ભયાનક સ્થિતિ છે કે હમણાં 2 દિવસ પહેલા ત્યાં કોન્ટ્રાક્ટર મને મળ્યો તો કોન્ટ્રાક્ટર કે આમાં કેવી રીતે કામ કરવું. આ અમે બજરી કકરી નાખીને જઈએ ને ત્યાં સુધી ઉખડી જાય. તો વિસ્તારના જેટલા પણ યુવાનો અહીંયા આવ્યા છે, મને કોઈક ઉર્દુની શાયરી યાદ આવે છે કે ये खामोश मिजाजी तुम्हें जीने नहीं देगी, इस दौर में जीना है तो कोहराम मचा दो. વિરોધ પ્રદર્શન પાછો અધિકાર હે, એ વિરોધ પ્રદર્શન કરવું જોઈએ. અને પોલીસ પ્રશાસન જે અહીંયા આવ્યા છે, આ બધા અધિકારીઓ છે, એમાં એકને પણ એ ખબર નથી કે મુદ્દો શું છે. એ કાનૂન વ્યવસ્થા જાણવા માટે છે. કાનૂન વ્યવસ્થાની સૌથી મોટી કોઈ ધજ્જિયા ઉડાવે છે તો આ ટ્રકો ઉડાવે છે. તમે જોઈ શકો છો હાજીપીરથી કરી છેક ડેસલપર સુધી ઠેક ઠેકાણે મીઠાના ઢગલા જોવા મળશે. આ મીઠાના ઢગલા કેવા છે અને ઠેક ઠેકાણે દારૂના નશામાં ડ્રાઇવિંગ થઈ રહી છે, એ પોલીસને નથી દેખાતો. અમે રોડ માટે આંદોલન કરીએ, રોડ ઉપર આવીએ ત્યારે સૌથી પહેલા પોલીસ આવે. રાતના 11 વાગે ફોન કરે કે પ્રોગ્રામ શું છે. અરે ભાઈ, ક્યાં આતંકવાદી પ્રવૃત્તિ કરવા નથી આવ્યા, રોડ માટે રોડ ઉપર આવ્યા છે, બનાવી લો તો ના આવીએ. આવા પ્રશ્નો છે જેના માટે હમણાં મારી આરએનબીના એક અધિકારી સાથે વાત થઈ. આ અધિકારી એમ કીધું છે કે સોમવાર સુધી જાહેરનામું બહાર પડી જશે. કાલે શનિવાર સાંજ સુધી અથવા સોમવાર સુધી કન્ફર્મ જાહેરનામું બહાર પડી જશે. તો હવેનું કાર્યક્રમ આગળનું એ છે કે સોમવારના જિલ્લા કલેક્ટર સાહેબ ભુજને અમે ત્યાં રૂબરૂ મળશું. આ રૂબરૂ મળ્યા બાદ અગર જાહેરનામું સોમવાર સુધી નહીં પાડવામાં આવે તો મંગળવારમાં હાજીપીરમાં આપણે રોડ બંધ કરશું. આ બાબતે ઇકબાલભાઈ જતને વિનંતી છે કંઈ. ખરેખર તો અફસોસની વાત છે કે આ રોડ